નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે। હવે ચોમાસાની વિદાય પણ નજીક આવી રહી છે, પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો બાકી છે। એક તરફ ભાદરવાની ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, એટલે કે હજુ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો આજે 24 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય વાત કરવામાં આવે તો આણંદ, દાહોદ, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, દીવ અને બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો જોઈએ 25 સપ્ટેમ્બરમાં પણ રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે, જ્યારે બુધવારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે। તો ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બર પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। તો 27 સપ્ટેમ્બરના રોજ આણંદ, નર્મદા, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ખેડા, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।